નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના આ ઓનલાઈન લેક્ચર્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે બોહરના અધિતક્ષની મદદથી ત્રિજ્યા અને ઉર્જાના સમીકરણો, ત્યાર પછી બે ઉર્જા તફાવત છે, પહેલી કક્ષા અને બીજી કક્ષા અથવા તો વધુ ઉર્જા અને ઓછી ઉર્જા ધરાવતી કક્ષા છે એના વચ્ચે તફાવતના સમીકરણ, તેના ઉપરથી આપણે રીડબર્ગ અચળાંકનું સૂત્ર, એ બધું ભણ્યા બાદ હવે આપણે ભણવાનું છે હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાના સ્તરો. તો જે તે વખતે આપણે બોહરના મોડેલનો ઉપયોગ કરી અને જે ઉર્જાનું સમીકરણ મેળવ્યું હતું -13.6 z²/n². આપણે વ્યાપક સમીકરણ હતું પણ એની અંદર કિંમત મૂકી અને આપણે કંઈક આવું સમીકરણ લઈ આવ્યા હતા. ઓકે, હવે આ સમીકરણની મદદથી આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા સ્તરને ગોતવાના છે. ઉર્જા સ્તર એટલે બીજું કંઈ નહીં. ઉર્જા સ્તર એટલે કેવું તો કે ભાઈ પહેલી કક્ષા છે એના માટેની ઉર્જા કેટલી હશે, બીજી કક્ષા છે એના માટેની ઉર્જા કેટલી હશે, 3, 4, 5 આ વગેરે કક્ષા માટે ઉર્જા કેટલી હશે એ આપણે કાઉન્ટ કરવાનું છે અને આને આપણે કહીએ છીએ ઉર્જા સ્તર. ઓકે, આવું કંઈક જે સમીકરણ લખ્યું હતું -13.6 z²/n² ઉર્જા માટેનું. જ્યારે આપણે સમીકરણ લખ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે આ ઉર્જાનો એક એકમ છે, એ ખાસ યાદ રાખવાનો. કયો એકમ હતો એ? ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ચાલો શેના વિશે આજે આપણે વાત કરવાની છે? હાઇડ્રોજન પરમાણુ માટે. જો હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુ માટે z ની કિંમત કેટલી હશે? 1. તો અહીંયા z ની કિંમત તમે 1 મૂકી દો તો ઉર્જા E સમીકરણ આવું થઈ જશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવું સમીકરણ મળ્યું. જ્યાં n એટલે શું દર્શાવે છે? કક્ષા. 1 2 3 4 5 6 7 8 x y z. ઓકે, તો હવે જોઈએ આપણે પહેલી કક્ષા માટે ઉર્જા કેટલી હશે. તો પહેલી કક્ષા માટેની ઉર્જા E1 -13.6 n ની જગ્યાએ 1 નો સ્ક્વેર ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટ m9. ચાલો કેવો છે? -13.6 1 નો સ્ક્વેર 1 નો આપણે તો કેન્સલ કરી નાખો. ઓકે, 1 નો સ્ક્વેર 1, 13.6 ભાગ્યા 1 કેટલો આન્સર આવશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ એમ કે જે પહેલી કક્ષા છે આ પહેલી કક્ષાની ઉર્જા કેટલી હશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પહેલી કક્ષાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો બીજી કક્ષા માટે જોઈએ તો બીજી કક્ષા માટે E2 -13.6 છેદમાં n ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? 2. ચાલો તો હવે એક સમીકરણ આવું થશે -13.6 છેદમાં 2 નો સ્ક્વેર 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. -13.6 ને 4 વડે તમે ભાગાકાર કરશો એટલે આનો જવાબ આવશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ એમ કે જે બીજી કક્ષા છે આ બીજી કક્ષાની ઉર્જા કેટલી મળી આપણને? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. યાદ રાખજો કે માઈનસ જે છે એ બંધન ઉર્જા સૂચવે છે, એ આગળ આપણે ભણી ગયા. તો બીજી કક્ષા માટેની ઉર્જા કેટલી છે? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જ સમીકરણનો તમે ઉપયોગ કરી અને ઠેઠ સુધીની ઉર્જા ગણી શકો છો. એવી રીતે ચોથી કક્ષા માટેની ઉર્જા મળે છે 0.85, પાંચમી કક્ષા માટે 0.544 ઇલેક્ટ્રોન વોલ્ટ. આગળ તો માઈનસ જ છે બંધન ઉર્જાના. ઓકે, તો કદાચ એવું વિચાર આવે કે સાહેબ ઇન્ફાઇનાઇટ કક્ષા આપણે લઈએ, જેમ જેમ વધતા જઈએ દાખલા તરીકે કોઈ કક્ષા જે ઇન્ફાઇનાઇટ છે એટલે કે n ની જગ્યાએ આપણે કિંમત કેટલી મૂકવાની થાય? ઇન્ફાઇનાઇટ. તો જોઈએ જો n ની કિંમત ઇન્ફાઇનાઇટ હોય તો એ કક્ષાની ઉર્જા કેટલી હોય? તો એના માટે કંઈક આવું થશે. ઉર્જા E ઇન્ફાઇનાઇટ કક્ષાની ઉર્જા એની જગ્યાએ કેટલા મૂકવાના થશે? -13.6 છેદમાં n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે કોઈના છેદમાં ઇન્ફાઇનાઇટ આવે અથવા ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર આવે x y z, જો નીચે છેદમાં ઇન્ફાઇનાઇટ આવે તો એનો જવાબ કેવો થઈ જાય? 0. એનો મતલબ એમ કે અનંત કક્ષાએ જે છે એની ઉર્જા કેવી હશે? 0 હશે. આવું તો કંઈક તમે કેમિસ્ટ્રીની અંદર ભણતા. હવે અનંત કક્ષાએ ઉર્જા 0 હશે. રેડી? તો હવે આ ખ્યાલનો ઉપયોગ કરીને આપણે બે શબ્દ સમજવાના છે. સૌથી પહેલા તો આ ખબર હોવી જોઈએ પહેલી કક્ષાની અંદર ઉર્જા કેટલી, બીજી કક્ષાની અંદર કેટલી. આ ગોખવાનું નથી, ઓલું જે સમીકરણ છે એની મદદથી કેલ્ક્યુલેશન કરીને આ લખી નાખવાનું છે. ઓકે, આના સૌથી વધારે MCQ કઈ રીતે આવે છે? બહુ આવે છે, હું કહું હમણાં કઈ રીતે આવે. સૌથી પહેલો તો શબ્દ સમજવાનો છે આયનીકરણ. આશા રાખું છું કે આ તો તમને આવડતો જ હશે. જો આવડતો હોય તો વેલ એન્ડ ગુડ, ન આવડતો હોય તો એનાથી વધારે વેલ એન્ડ ગુડ. બીજું તો શું થાય? ઓકે, હવે આયનીકરણ એટલે શું? તો કે જે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન બંધિત છે, સપોઝ કોઈ એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષાની અંદર બંધિત છે
તો આ ઇલેક્ટ્રોન્સને તમારે અનંત અંતરે મોકલી દેવાનો કે જેની ઉર્જા કેવી હોય 0, તો એને શું થયું કહેવાય આયનીકરણ. રેડી. હવે બીજો શબ્દ છે ઉત્તેજન સ્થિતિમાન. આપણા માટે આની જરૂર ઓછી છે ફિઝિક્સમાં, આની જરૂર વધારે છે એમસીક્યુઝ માટે. આયનીકરણ તો તમારે કેમિસ્ટ્રીની અંદર તમે ભણ્યા જ છો, આયનીકરણ, એન્થાલ્પી, નાન, ગિબ્સ, મુક્ત ઉર્જા ને એવું બધું. આના એમસીક્યુ બહુ ઓછા આવશે, આના એમસીક્યુ સૌથી વધારે આવશે ઉત્તેજન સ્થિતિમાનના. હવે ઉત્તેજન સ્થિતિમાન શું છે આપણે એ જોઈએ. તો કે ઉત્તેજન સ્થિતિમાન એટલે શું કે કોઈ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે એને બીજી કક્ષાની અંદર લઈ જાવ, ઉત્તેજિત કરવાના એને. રેડી. કોઈ જગ્યાએ આપણે બેઠા હોય ને કે કૂતરું બેઠું હોય શાંતિથી, અને તમે ફેરવીને પાણો મારો તો શું થઈ જાય, ઉત્તેજિત થઈ જાય, કાં બટકું કરે કાં અહીંયાથી ભાગી જાય. એ તો પછી કૂતરા કેવા છે એના પર ડિપેન્ડ છે. તો એની જેવું કોઈ ઇલેક્ટ્રોન કોઈ કક્ષાની અંદર છે તો એ કક્ષાની રહેવા નથી દેવાનો, કોઈ રીતે પાણો મારી અથવા તો ઉર્જા આપીને ત્યાંથી શું કરવાનું છે, ભગાડી દેવાનો છે. તો એના માટે આપણે કહીએ છીએ ઉત્તેજન સ્થિતિમાન. ઉત્તેજન સ્થિતિમાનની અંદર આપણે કંઈક ને કંઈક એને શું કરવું પડશે, ઉર્જા આપવી પડશે. ઓકે. આ ઉત્તેજન સ્થિતિમાનના ભણી પહેલા થોડાક બેઝિક તમને કહી દઉં કે જો પહેલી કક્ષાની અંદર ઉર્જા છે -13.6, બીજી કક્ષાની અંદર -3.4, ત્રીજામાં છે -1.51. તો આખી સિક્વન્સ ઉપરથી તમને એવું લાગે છે વધતી જાય કે ઘટતી જાય? જો અહીંયા ઉર્જા -13.6, એનો મતલબ એમ કે પહેલી કક્ષાની અંદર ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ છે, એવું કહી શકાય. કેવું છે? વધારે ઋણ. બંધિત ઉર્જા એની વધારે છે આના માટે, એનાથી ઓછી, અહીંયા ઓછી. એટલે કે જેમ તમે ઉપર તરફ જાઓ એમ એની બંધન ઉર્જા ઘટતી જાય છે. ખાસ યાદ રાખજો, આવા સ્ટેટમેન્ટ એમસીક્યુમાં ખરા ખોટામાં વધારે આવતા હોય છે. કઈ રીતે? જો જેમ કક્ષાથી આપણે વધતી જાય અથવા તો ન્યુક્લિયસથી જેમ આપણે દૂર તરફની કક્ષા જે છે એની બાજુ જતા જઈએ તો એના માટેની બંધન ઉર્જા શું થાય છે ભાઈ, ઘટતી જાય છે. બીજી વસ્તુ કે આ જે છે અહીંયા 13.6 અને 3.4, એટલે કે આ બે સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત જો તમે ગણો ને તો કેટલો થાય, 10.2. આ બે વચ્ચે તમે ઉર્જા સ્તરનો તફાવત ગણો તો કેટલો થશે, અંદાજિત 1.89 જેવો સમથિંગ થશે. અહીંયા તમે જ્યારે કેલ્ક્યુલેશન્સ કરશો ત્યારે લગભગ 0.66 જેવું થશે. એનો મતલબ એમ કે જેમ તમે ઉપર તરફ જાઓ એમ ઉર્જાનો તફાવત પણ ઘટતો જાય છે. ઉર્જા સ્તરનો તફાવત શું થાય છે, ઘટતો જાય છે. લખી દઉં જાણકારી માટે, અહીંયા 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આ બે વચ્ચેનો તફાવત છે. રેડી. એવી રીતે આ બે ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત તમારે જોતો હોય તો 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બે સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત થશે 0.66 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બે સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત 0.306 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ એમ કે તમે જેમ ઉપર તરફ જાશો તેમ બે ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત પણ શું થશે, ઘટતો જશે. જો અહીંયા 10 છે, 1.89 છે. ઓકે. જેમ ઉપર તરફ જાય ઉર્જાનો તફાવત ઘટતો જાય છે. બીજું, બંધન ઉર્જાનું મૂલ્ય પણ ઘટતું જાય છે. ઓકે. જો તો નીચે તરફ આવીએ તો સમજાઈ જાય ને, નીચે તરફ આવે તો ઉર્જા તફાવત વધતો જાય. ઓકે. ફરી આવી જાય ઉત્તેજન સ્થિતિમાનો. ઉત્તેજન સ્થિતિમાન એટલે શું? તો કે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન એ ધરાવસ્થાની અંદર રહેલો છે. આ ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે એને ઉર્જા આપીને શું કરવાનો છે, બીજી કક્ષાની અંદર લઈ જવાનો છે. બીજી મતલબ આ બીજી નહીં, આ પેલી કક્ષા સિવાયની કોઈ કક્ષાની અંદર લઈ જવાનું છે. તો એને આપણે બહારથી શું કરવી પડશે, ઉર્જા આપવી પડશે. જ્યારે આપણે એને ઉર્જા આપશું એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને કોઈ કક્ષાની અંદર ગોઠવાઈ જશે. પણ કેવી કક્ષાની અંદર ગોઠવાશે? અગાઉ ભણ્યા હતા એમ કે જ્યાં આ ઇલેક્ટ્રોનની ઉર્જા અને કક્ષાની ઉર્જા બે કેવી થતી હોય છે, મેચ થતી હોવી જોઈએ. દાખલા તરીકે આ કક્ષાની ઉર્જા છે -1.51 ઇલેક્ટ્રોન, તો જો ઇલેક્ટ્રોન પાસે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આવે તો કઈ કક્ષામાં જશે, ત્રીજી કક્ષામાં. હવે કેમ ખબર પડે? જોવો જોઈએ, આ ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોન છે તેની પાસે ઉર્જા છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એની બંધન ઉર્જા છે. ઓકે. હવે જ્યારે આ ઇલેક્ટ્રોન્સને આપણે બહારથી 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપી. કેટલી ઉર્જા આપી? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપી.
હવે વિચારજો માઈનસ આ કેમ લખ્યું? બંધન ઉર્જા હતી, આપણે એને આપીએ છે તો કેવી ઉર્જા હશે? પ્લસ. ઓલરેડી આ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા કેટલી હતી? -13.6. આપી કેટલી આપણે? 10.2. તો એની પાસે પરિણામી ઉર્જા કેટલી થઈ ગઈ? તો કે પરિણામી એની થઈ ગઈ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલા ઇલેક્ટ્રોન જે છે એની પાસે કેટલી ઉર્જા વધી? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે કયો જોઈએ આ ઇલેક્ટ્રોન આ બધી કક્ષામાંથી કઈ કક્ષાની અંદર ગોઠવાશે? ડેફિનેટલી, કારણ કે આની ઉર્જા -3.4 છે તો હંમેશા એવી જ કક્ષાની અંદર ગોઠવાશે કે જ્યાં કક્ષાની ઉર્જા કેટલી હોય? -3.4. એનો મતલબ એમ કે આ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ક્યાં આવી જશે? અહીંયા. રેડી? તો જો ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષા અથવા તો ધરાવસ્થામાંથી બીજી કક્ષાની અંદર આવે, ફરીથી જો ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષા અથવા તો ધરાવસ્થામાંથી તરત એટલે બીજી કક્ષાની અંદર આવે તો એને કહેવાય પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન. પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન. હવે ક્વેશ્ચન એવો આવે કે પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? તો હવે તમને ખાલી એ યાદ હોવું જોઈએ કે ઉત્તેજિત સ્થિતિમાન, જો આ થિયરી યાદ ન રહે તો કાંઈ નહીં, કારણ કે આ MCQ ની અંદર વધારે આવશે. રેડી? તો આની અંદર જે પ્રશ્ન આ તો ખબર પડી કે પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન. હવે આપણે ભણીએ દ્વિતીય ઉત્તેજિત સ્થિતિમાનને. ચાલો, પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન થયા પછી હવે ભણીએ દ્વિતીય ઉત્તેજિત સ્થિતિમાન. હવે આનું મૂલ્ય થોડીક વાર ખમીએ, પહેલા ને સમજી લઈએ. દ્વિતીય ઉત્તેજિત સ્થિતિમાન એટલે શું? તો કે એની ધરાવસ્થા અથવા તો પ્રથમ અવસ્થામાંથી એ ત્રીજી કક્ષામાં હોય છે. આવું કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં આવી જાય? અહીંયા. અને કહેશું આપણે દ્વિતીય ઉત્તેજિત સ્થિતિમાન. એમ બે જો ઇલેક્ટ્રોન અહીંયાથી લઈ અને અહીંયા આવી જાય તો આને કહેવાય આપણે તૃતીય ઉત્તેજિત સ્થિતિમાન. હવે આના MCQ બહુ આવે છે, સીધો કોઈ MCQ એ જ આવે છે કે ભાઈ પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે ઉત્તેજન સ્થિતિમાનનું મૂલ્ય કેટલું? તો જ્યારે આવો પ્રશ્ન આવે ને ત્યારે તમારા મગજની અંદર એ લાઈટ થવી જોઈએ કે ઉત્તેજન સ્થિતિમાન એટલે શું? તો ઉત્તેજન સ્થિતિમાન એટલે તો કે ધરાવસ્થામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એને બીજી કક્ષાની અંદર મોકલવાનો છે. ઓકે, તો ધરાવસ્થાની અંદર ઉર્જા કેટલી છે? 13.6. કોઈ બી ક્વેશ્ચન આવે શરૂઆત તો અહીંયાથી થશે, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે. ઓકે, હવે તમને પૂછ્યું છે પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન, તો યાદ આવવું તરત કે પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન એટલે કે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને કઈ કક્ષામાં જતી હોવી જોઈએ? બીજી કક્ષામાં. ઓકે, તો આની અંદર ઉર્જા કેટલી છે? -3.4. આ બે ઉર્જા મળી. રેડી? હવે આ કક્ષા આ ઉર્જાની અંદર આ ઉર્જા ધરાવતી કક્ષાની અંદર છે અને અહીંયાથી સંક્રાંતિ કરીને અહીંયા આવે છે. તો પ્રથમ ઉત્તેજન સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય? તો કે પ્રથમ ઉત્તેજન સ્થિતિમાનનું મૂલ્ય બંને કક્ષા જે છે એનો જે ઉર્જાનો તફાવત છે, બંને કક્ષાના ઉર્જાના તફાવત જેટલું હોય. ઓકે, તો કેટલો ઉર્જાનો તફાવત મળશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે કદાચ એમ કે દ્વિતીય ઉત્તેજન સ્થિતિમાનનું મૂલ્ય, તો જો આમાં ભૂલ સૌથી મોટી આ થાય છે. ઘણા બધા શું કરે છે? પહેલી કક્ષા અને દ્વિતીય ઉત્તેજન સ્થિતિમાન પૂછે છે ને અરે ડાયરેક્ટ આ મૂકી દે છે 2 વાળું. પણ એવું નથી હોતું. દ્વિતીય ઉત્તેજન સ્થિતિમાન એટલે કઈ કક્ષાની અંદર હશે? ત્રીજી કક્ષાની અંદર જશે. તો અહીંયા ઉર્જા કેટલી છે? 13.6 અને માઈનસ કેટલી કરવી પડે તમારે? 1.51. જે બાદબાકી કરો એ આનો જવાબ. એવી જ રીતે એમ કહીએ કે તૃતીય ઉત્તેજન સ્થિતિમાન, તો તૃતીય ઉત્તેજન સ્થિતિમાન એટલે આપણે ઇલેક્ટ્રોનને ત્રીજી કક્ષામાં નથી મોકલવાનો, ઓલરેડી પહેલી કક્ષામાં છે અને અહીંયાથી આપણે કઈ કક્ષામાં મોકલવાનો છે? ચોથી કક્ષાની અંદર. તો એને શું કહેવાશે? તૃતીય ઉત્તેજન સ્થિતિમાન. અને તૃતીય ઉત્તેજન સ્થિતિમાનનું આપણે મૂલ્ય જોતું હોય તો 13.6 -0.85 એનો જવાબ. જો ચતુર્થ કહીએ તો આપણે ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી ક્યાં મોકલી દેવાનો છે? પાંચમી કક્ષાની અંદર. તો આના માટેનું જો મૂલ્ય જોતું હોય તો આપણે શું કરશું? પ્રથમ કક્ષા જે છે એની ઉર્જા 13.6 -0.544 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થી હવે ઉત્તેજન સ્થિતિમાન આના MCQ સૌથી વધારે આવતા હોય છે. અને કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉર્જા સ્તર, આની અંદરથી MCQ આવશે ઉત્તેજન સ્થિતિમાનમાં સૌથી વધારે
આયનીકરણનો તો તમે અભ્યાસ કરી ગયા છો કે ભાઈ ઇલેક્ટ્રોન છે અનંત અંતરે મોકલી દો કે જેને કેટલું થઈ જાય 0. રેડી. છતાં પણ શોર્ટમાં હજી કહી દઉં કે આની પાસે ઉર્જા છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો આપણને અનંત અંતરે મોકલવો હોય તો આપણે એને કેટલી ઉર્જા આપવી પડે તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને પ્લસ આપણે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપીએ તો પરિણામી ઉર્જા કેટલી થઈ જાય 0. તો આ ઇલેક્ટ્રોન શું થઈ ગયા અહીંયાથી છૂટો પડ્યો અને અનંત અંતરે નીકળી જાય. જો આ ઇલેક્ટ્રોન કે જેની ઉર્જા એટલી આપીએ તો ક્યાં વહી જશે અનંત અંતરે. રેડી. તો આને થયું કહેવાય આયનીકરણ. હવે બાકી એક ટોપિક રહ્યો છે મસ્ત 2 માર્ક માટે આઈએમપી. બોહરના મોડેલની આધારે જે બી બધું ભણવાનું હતું એ પતી ગયું. બોહર માટે આપણે જે ભણ્યા કે પરમાણુ મોડેલ ને બધું છે કે એની ઉર્જાનું સમીકરણ, ત્રિજ્યાનું સમીકરણ, હાઇડ્રોજન વર્ણપટ, એની મધ્યથી આખી શ્રેણી બધી. રેડી. તો એની મદદથી હવે આપણે એના જે બોહર મોડેલ છે એની સફળતા કઈ અને નિષ્ફળતા એને ભણી લઈએ અને આપણે બોહરના ટોપિકને પૂરો કરીએ. ચાલો જોઈએ બોહરના બધા જે ફાયદા અથવા તેની સફળતા અને એની મર્યાદાને. બોહર મોડેલની સફળતા અને બોહર મોડેલની નિષ્ફળતા ઓલરેડી મેં તમને લખી દીધેલું છે. બોહર મોડેલની સફળતા કઈ ગઈ છે આપણે બધા ભણ્યા થિયરીની અંદર એ બધી સફળતા જેટલી બધી ઉર્જા સ્તર એના સમીકરણ એ બધી એની સફળતાની અંદર આવશે. જો એ સૌથી પહેલું તો કે હાઇડ્રોજન જેવા પરમાણુની સ્થિરતા અને ઉર્જા ગણી શકાય છે. તો આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા ગણી હતી -13.6 આ બધી કક્ષાની અંદર અને એની સ્થિરતા કે કોઈ ઇલેક્ટ્રોનને ભાઈ પહેલી કક્ષાની અંદર સ્થિર કરવો હોય તો તમારે એના માટે કેટલી ઉર્જા જરૂર પડે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ એમ કે બોહર મોડેલની મદદથી હાઇડ્રોજન જે પરમાણુ જે છે એના માટેની સ્થિરતા અને ઉર્જાને આપણે સમજાવી શકીએ છીએ. તેવી જ રીતે બીજું આવે છે હાઇડ્રોજનિક પરમાણુ. આ એક શબ્દ તમારા માટે કદાચ નવો આવ્યો હશે કદાચ. હાઇડ્રોજનિક પરમાણુ એટલે શું તો કે હાઇડ્રોજન જેવા લગભગ ગુણધર્મ ધરાવતા. દાખલા તરીકે હિલિયમ. હિલિયમ ઉપર પ્લસ લખું તો એનો મતલબ એવો થાય કે એને ઇલેક્ટ્રોન દૂર કરી દીધેલો છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો 2. એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે 2. એનો માથે મેં પ્લસ લખ્યું એનો મતલબ એમ કે એક ઇલેક્ટ્રોનને શું કર્યું છે ગુમાવી દીધો છે. તો હવે એની પાસે ઇલેક્ટ્રોન્સ કેટલા વધ્યા 1. તો એક ઇલેક્ટ્રોન્સ વધ્યો એનો મતલબ એમ કે કેવો થઈ ગયો હાઇડ્રોજન પરમાણુ જેવો. કારણ કે હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે 1. તો એનો જે વર્ણપટ મળે છે એને આપણે શું કરીએ છીએ આ બોહર મોડેલની મદદથી સમજાવી શકીએ છીએ. ઇવન હાઇડ્રોજન નહીં હિલિયમ લિથિયમ છે +2. તો લિથિયમ +2 એનો મતલબ એમ કે લિથિયમની અંદર ઇલેક્ટ્રોન્સ કેટલા હશે 3. એમાંથી 2 ઇલેક્ટ્રોન્સ નીકળી ગયા. કેટલા ઇલેક્ટ્રોન વધ્યા 1. તો એવો જે વર્ણપટ છે એ આપણે બોહર મોડેલની મદદથી સમજાવી શકીએ છીએ. ત્રીજું ના આઈએમપી બહુ કે એના સમસ્થાનિકો જે બધા હોય હાઇડ્રોજન ડ્યુટેરિયમ્સ ને બધા. રેડી. આવા જે બધા સમસ્થાનિકો હોય આપણે ન્યુક્લિયસ ચેપ્ટર્સની અંદર એનો અભ્યાસ કરવાનો છે. જો એના સમસ્થાનિકો હોય ને તો એના સમસ્થાનિકો માટે રીડબર્ગ અચળાંકના મૂલ્ય પણ જુદા જુદા હોય છે. આ છે રીડબર્ગ અચળાંક આપણે ભણી ગયા. r ના જુદા જુદા મૂલ્ય. હવે જોજો રીડબર્ગ અચળાંક અચળાંક છે અચળ છે પણ એના સમસ્થાનિકો માટે એના મૂલ્ય જુદા જુદા હોઈ શકે છે. એટલા માટે એવું કહે છે કે સમસ્થાનિકના દળમાં ફેરફાર હોવાથી જે સમસ્થાનિક મળે છે આપણે એના દળની અંદર ફેરફાર હશે. આપણે ન્યુક્લિયસ ચેપ્ટરની આના પછીનું જે તરતનું ચેપ્ટર છે એની અંદર ભણશું ત્યારે જોશું. તો એના માટે ભાઈ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય અચળ હશે બદલાતું હશે. સોરી અચળ નહીં હોય બદલાઈ ગયેલું હશે. તો એની મદદથી નવા એક તત્વની શોધ થઈ ભારે હાઇડ્રોજન અથવા એના આપણે કહીએ છીએ ડ્યુટેરિયમ. તો એ કેના આધીન છે તો કે બોહર મોડેલની સફળતાને. આ 3 છે એની સફળતા છે. સાથે સાથે એની બીજી નિષ્ફળતા શું છે તો કે ભાઈ એને એમ કહી દીધું કે જે ઇલેક્ટ્રોન ફરે છે એની કક્ષા છે વર્તુળાકાર. પણ આવું ન કહી શકાય ડાયરેક્ટ. એના માટેની કે પ્રોપર થિયરી જોઈએ કે ભાઈની કક્ષા વર્તુળાકાર જ કેમ. તો એવું કહી શકતો નથી. એના માટે કોઈ રીઝન નથી કે એનું કોઈ એક્સપ્લેનેશન નથી. એટલે એની નિષ્ફળતા ગણવામાં આવે છે. તો એમને છે કે આવી ભાઈ કક્ષાની કોઈ થોડી સાબિતી હોય. હા જે આપણે ગુરુત્વાકર્ષણ બળ ભણ્યા હતા વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બરોબર છે. તો એના માટેની કક્ષા આપણે ખબર હોય છે એકદમ લંબવૃત્તીય હોય છે. ચોલું ગુરુત્વાકર્ષણની અંદર ભણી ગયા હશે G m1 m2 વાળું સૂત્ર G m1 m2 r². બરોબર છે. અંતરના વર્ગના જે વ્યસ્ત પ્રમાણમાં જે બી બધા બળો હોય એની કક્ષા કેવી હોય છે લંબવૃત્તીય હોય છે. રેડી. પણ આ લંબવૃત્તીય કક્ષા આવી ક્યાંથી તો કે સૌથી પહેલા થઈ હતી તો વર્તુળાકારની શોધ. એના ઉપરથી શું આવ્યું હતું લંબવૃત્તીય. રેડી. પણ ખરેખર ઘણી બુક્સની અંદર એવું પણ લખે છે કે પહેલા લંબવૃત્તીય કક્ષા આવીને એનો જે ભાગ છે વર્તુળ. પણ આપણે એની અંદર કઈ પડવાનું નથી. લાંબી ટૂંકીને હારા બાર કે ભાઈ કક્ષા વર્તુળાકાર જ હોય છે એવું કઈ સમજાવી શકતો નથી. એના પછીનું
તો કે સાપેક્ષ તીવ્રતા સમજાવી શકતો નથી. સાપેક્ષ તીવ્રતા એટલે શું? ઓલું ખબર હોય તો આપણે કંઈક આવી પટ્ટી ડ્રો કરી હતી, એની અંદર અહીંયા 1, પછી અહીંયા 2 નજીક નજીક, પછી એનાથી વધારે 3 નજીક, પછી અહીંયા 4, આવું કંઈક ડ્રો કર્યું હતું, 1/4 સિરીઝ આખી શ્રેણી. તો એની આ બધી સાપેક્ષ તીવ્રતા જે છે એ સમજાવી શકતું નથી કે આની સાપેક્ષ આ કેટલી હોય છે. ખાલી એટલી ખબર પડે છે કે જ્યારે તમે આ સાઈડથી આમ જાઓ ત્યારે ઘટે છે, પણ કેટલી ઘટે છે એ કાંઈ સમજાવી શકાતું નથી. ત્રીજું, હવે એક વર્ણપટ રેખા છે, સપોઝ હું એક ડ્રો કરું છું, વર્ણપટ રેખા આવડી કંઈક વર્ણપટ રેખા છે, આ સપોઝ આપણી વર્ણપટ રેખા છે. આ વર્ણપટ રેખા બીજી અસંખ્ય વર્ણપટ રેખાઓની બનેલી હોય છે, આવી વચમાં બીજી અસંખ્ય આવેલી હોય છે. તો આ અસંખ્ય રેખાઓ સાથેનું બંધારણ કેવું હશે વચ્ચેનું એ સમજાવી શકાતું નથી, એટલે એની નિષ્ફળતા છે. અને ત્રીજું, ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે જે કહીએ છીએ 2, 8 ને એવી રીતે, રેડી? તો એની મદદથી કે આપણે આવી ઇલેક્ટ્રોન જે છે એની ભાઈ ગોઠવણી કઈ રીતે કક્ષાની અંદર થાય એ સમજાવી શકાતું નથી. તો આથી બોહર મોડેલની નિષ્ફળતા. 2 માર્ક્સની અંદર આ એમ બી પ્રશ્ન છે કે ભાઈ બોહર મોડેલની સફળતા અને બોહર મોડેલની નિષ્ફળતાને સમજાવો. આ સાથે આપણે બોહરના ટોપિકને આપણે પૂરો કરીએ છીએ. સાથે એક હવે ડી બ્રોગલી સમજૂતી બાકી રહી છે, પણ ડી બ્રોગલીની જે સમજૂતી છે એ આપણે જ્યારે સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમ ભણશું, જ્યારે યંગ સ્લિટના પ્રયોગ પછી, ત્યારે સાથે ભણાવીશ, કારણ કે એ બેને એકબીજા સાથે કનેક્ટેડ થયેલી થિયરી છે, રેડી? એટલે આ ચેપ્ટર્સને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. સાથે તમે આ બધાના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બી જોજો, આવડી જાય છે એવા છે, ઈઝી દાખલા છે, સૂત્ર ઉપરથી છે. આશા રાખું છું કે તમને આ ચેપ્ટર્સને સારી રીતે આખું ચેપ્ટર સમજાઈ ગયું હશે. જો તમને આ વિડિયો લેક્ચર્સ ગમતા હોય તો ચેનલ્સને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરવાનું ભૂલાય નહીં. ફરી મળીશું એક નવા વિડિયો લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.